પાલિતાણામાં આવેલ 25 વારિયામાં એક યુવાન પાન માવો ખાવા જઈ રહ્યો હતો તે દરમિયાન એક શખ્સે શરીરના ઘા ઝીકી દેતા સારવાર માટે ભાવનગરની સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. પાલિતાણામાં આવેલ 25 વારિયામાં રહેતા જાહિદભાઈ ઇસ્માઇલભાઈ ગોગડા તેમના કાકાની દુકાને પાન ખાવા જતા જ 25 વારિયામાં જ રહેતા જાવેદભાઈ મનોભાઈ નોડિયા જાહિદભાઈના ગાળો આપવા લાગેલ. જ્યારે જાહિદભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરેલ જાવેદભાઈ આડેધડ છરીના ઘા ઝીકી દેતા તેમને તાત્કાલિક 108 મારફતે ભાવનગરની સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી પાલિતાણા પોલીસે હાથ ધરી. જાહિદભાઈ ઇસ્માઇલભાઈ ગોગદા. કઈ જગ્યા રો ભાઈ? પાલિતાણા ગામ 50 વારિયા. શું બનાવજો? બનાવમાં હું સાહેબ મારા કાકાની દુકાને પાન ખાવા ગયો હતો તો મારા કાકાની દુકાન બંધ હતી તો હું આવતો હતો તેણે મને ગાળું એથી બોલાવ્યો. તો મેં કીધું ભાઈ ગાળું બોલે ને મસ્તી કરે, ગાળું ન દેતો. તો એ વધારે ગાળું બોલવા માંડ્યો. તો મેં કીધું ભાઈ મેં એમ કીધું મારી આવી મસ્તી ન કરતો. તો સીધો શરીર કાઢીને મારવા માંડ્યો ને શરીર 24 કલાક અવરાવર જ રાખે છે. એ અમારે એના ડોન કહેવાય. શું નામ છે ભાઈ? એનું નામ છે જાવેદ ઉર્ફે ને આમ જાહિદ નામ છે. એના પપ્પાનું નામ છે શું ઇરફાન જાનીભાઈ જાવેદ જાનીભાઈ નોડિયા. એ 50 વારિયામાં જ રહી છે. એ છે 50 વારિયું નાયકોરેટની પાછળ આવ્યું પાલિતાણા. અવારનવાર લુખાદારી કરે છે તમારે? હા, એ 50 વારિયામાં ઘણા બધાને ગાળું દઈને જ વાત કરે છે. બાંધવાનું કારણ ભાઈ? બાંધવાનું કારણ એ બસ આવી રીતે ડોનગીરી જ કરે છે 50 વારિયામાં. કોઈ જૂની અદાવત? ના, એવું કાંઈ નથી. કઈ જગ્યા છરી મારી તમને? છરી મને 3 જગ્યાએ મારી, 3 ઘા માર્યા. આયા 15 જેટલા ટાંકા આવ્યા છે. કેદી બનાવજો? બનાવ કાલ સાંજે. આ વિશે પોલીસ ફરિયાદ કરી તમે? હા, પાલિતાણા ટાંકા લીધા. સલટી હોસ્પિટલમાં નાથી અમને આયા મેકલ્યા ને પાલિતાણાથી પોલીસવાળા લખવા આવ્યા હતા ને કેસ થઈ ગયો. એ કેટલા જણા હતા? એ એકલો જ તે, એ એક જ તે ડોનગીરી કરે છે. ઓકે.